તો કેમ છો મિત્રો? મજામાં દેશો ને? મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે છે રવિવાર ને જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. ને આ કપડાં જોઈને તમને કંઈક ખબર પડી ગઈ છે કે આ કપડાં આપણા છે નહીં, આપણા ભાઈના છે. એ કીધું ભાઈ પહેરી લઈએ. જો આવા કપડાં પહેરવાની મજા આવે બાકી. ને આજે છે રવિવારને તમે જો હા તમને આ વસ્તુ દેખાડ જોવો. આપણે બનાવી છે આજે વેફર. જો હુકાઈ ગઈ છે એમ તો ભાઈ બટાકાની વેફર. કોને કોને ભાવે જરાક કમેન્ટ કરી દેજો. ને અત્યારે જવાનું છે આપણે લગભગ શ્યામ મંદિર એવું કંઈક છે, આપણે કાકા લઈને જાય છે. એક વેસુમાં આવેલું છે. તો હાલો ભાઈ બનાવી રહેજો બ્લોગમાં, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવો બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હવે આગળ મળીએ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી શક્યા છીએ ખાટુ શ્યામજી મંદિર. જો સામે રહ્યું, હાલો તમને બતાડું. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. તો ફાઇનલી મિત્રો જો અમે પહોંચી ગયા છીએ સુરતમાં ખાટુ શ્યામજી મંદિર. જો અહીંયા ગરદી છે, આજે રવિવાર છે. આપણે મસ્ત મજાનું જો એક મોરપીંછ ને ગુલાબ લઈ લીધું છે. અહીંયા ગુલાબ ચડાવવાનું, મોરપીંછ લઈ જવાનું મિત્રો. તો મિત્રો આપણે જો મસ્ત મજાના ભોગી ગયા છે આ ખાટુ શ્યામજી મંદિર. તો મિત્રો જો ત્યાં ફોટા પાડવાનું અલાઉડ નથી. મજાનું મંદિર છે, જો મિની ખાટુ શ્યામજી મંદિર છે સુરતમાં. આપણે અડાજણ સાઈડ આવેલું છે. ખાટુ જય ખાટુ શ્યામજી. તો જો મિત્રો અત્યારે બધા ઉભા રહી ગયા છે પાણીપુરી ખાવા. જો હાઈ કરે ચૈલા તો પાણીપુરી ખાવા ઉભા રહી ગયા બધા. બાજુમાં ફ્રેન્કી વાળો છે, ત્યાં મેં ચાલી રહી છે. જો સામે બાજુમાં છે પકોડી વાળો. તો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે પફ લેવા. મસ્ત મજાના પફ મળે છે અહીંયા. તો જો મિત્રો હવે અહીં ખાવા આવ્યા છીએ અજયના પફ, ઓલા અજયના બર્ગર. શું ખાવા આવ્યા? બર્ગર. ચલો બર્ગર. અને આ છે પફ. તો ભાઈ આપણે અંતરે વહી આવ્યા છીએ ઘરે. અને જો આપણો બ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ને આવા ને આવા વ્લોગ આવતા રહેશે.